ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન દ્વારા તેમની પડતર માંગણીઓ સાથે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈને સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। આશા અને આંગણવાડી વર્કર બહેનોએ મુખ્યત્વે તેમને કાયમી કરવા અને ન્યૂનતમ વેતન આપવાની માંગ કરી છે। સરકારી કર્મચારી તરીકે કામ કરવા છતાં તેમને માનદ વેતન મળે છે, જે યોગ્ય નથી, અને આ ઉપરાંત પગાર વધારો, પેન્શન યોજના અને સુવિધાઓની પણ માંગણી કરવામાં આવી છે। મુખ્ય આંગણવાડી બહેનોનું જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, એ ચુકાદા મુજબ આંગણવાડી બહેનોને 24,800, હેલ્પર બહેનોને 20,300 એ મુખ્ય અમારી માંગણી લઈ અને સાથે સાથે આશા વર્કરની બહેનોની પણ માંગણી કે આશા વર્કરો પાસે પણ વધારે કામગીરી કરાવે છે, જેના કારણે તેમને કાયમી કરો અને કાયમી તરીકેના તમામ લાભો આશા વર્કરને મળે અને સાથે આંગણવાડી બહેનોને પણ કાયમી કરો। અમને નિયમિત વર્ષમાં 2 જોડી ડ્રેસ આપવામાં આવે છે। ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરો અને અમારા ઇન્સેન્ટિવના વેતનમાં વધારો કરો। ફેસિલિટર બહેનોને જે 20 ટૂરના પૈસા મળે છે એની જગ્યાએ ટૂરોનો વધારવામાં આવે, જેથી આખો મહિનો કામ કરે છે એનું એમને પૂરતું વેતન મળે। વધુમાં કે અમારો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તો 2018 પછી કેન્દ્ર સરકારમાંથી અમારો 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। તો આપણા માનનીય વડાપ્રધાન સાહેબશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા મોંઘવારીના જમાનામાં અમારું સામું જોવે અને અમારા એ વેતનમાં વધારો કરે, એ જ અમારી પડતર માંગણીઓ છે। FRS ની કામગીરી પણ અમારે હાલ પોષણ ટ્રેકરનું જે કામગીરી છે ખૂબ જ માથાના દુખાવા સમાન થઈ ગઈ છે। ત્યારબાદ BLO ની કામગીરી છે આંગણવાડી બહેનોને આપવામાં આવી છે। આમ તો આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા, પરંતુ જ્યારે સરકારી કામ કરાવવું હોય ત્યારે સરકાર અમને સરકારી કર્મચારી જાહેર કરે છે। તો આજે BLO ની કામગીરી આપવામાં આવી છે, તેના કારણે બહેનો ખૂબ જ પરેશાન છે।